હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પહોંચી ગયા છે મિલેટ મહોત્સવ 2026માં. તો આપણે વિઝિટ કરીએ દરેક સ્ટોલની. અત્યારે અમે બાજરી સ્મૂધી ટ્રાય કરી, આની પહેલા અમે રાગી ડોસો ટેસ્ટ કરેલો. ઓકે, એ અમને ટેસ્ટમાં બહુ સારો લાગેલો, હેલ્ધી લાગેલો, લાઈક ડિફરન્સ ખબર ના પડી. બહુ હેલ્ધી છે અને ટેસ્ટમાં બી બહુ જ સારા છે. આપણને પ્રમોટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 100% કરવી જોઈએ. સરકારે આ એક બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. દિલીપભાઈ પાસે, અને આજે આ દિલીપભાઈ આપણને કહેશે કે આજે કઈ કઈ પ્રોડક્ટ રાખે છે અને એ પ્રોડક્ટના લોકો માટે કઈ રીતે બેનિફિટ છે, કઈ રીતે એને ફાયદાકારક છે, એ આપણે જાણશું. દિલીપભાઈ, તો આજે તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે અવેલેબલ છે? મારું નામ દિલીપભાઈ ફળદુ, ગામ મારું આલિદ્રા, તાલુકો મેદરડા, જિલ્લો જુનાગઢ. મારા મોબાઈલ નંબર છે 9905599350. હવે મારી પાસે ટોટલી કઠોળ, મસાલા અને આ સિંગ તેલ, પછી કોસ્મેટિક પ્રોડક્ટ એવું બધું અમે રાખીએ છીએ. અત્યારે મસાલાની સિઝનમાં રેશમ પટ્ટો ચટણી પણ છે, કાશ્મીરી પણ રાખીએ છીએ, અને 1-1 કિલોમાં મૂલ્યવર્ધન કરીને અમે લોકો અહીંયા વેચીએ છીએ. અને દર રવિવારે જુનાગઢ અમને સરકારશ્રી તરફથી પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે સરદાર બાગની અંદર, બીજી વિસેલની બાજુમાં, દર રવિવારે 6 થી 12:30 વાગ્યા સુધી. અને કલેક્ટર ઓફિસે દર ગુરુવારે પ્લેટફોર્મ અમને કલેક્ટર સાહેબે આપ્યું છે, ત્યાં અમે દર ગુરુવારે આવીએ છીએ. બપોર પછી 4 થી 6 નો ત્યાં અમને આપ્યું છે પ્લેટફોર્મ. અને આત્મા પ્રોજેક્ટના સાથ સહકારથી અમને બહુ મોટો બેનિફિટ છે. અને મૂલ્યવર્ધન કરીને અમે અનાજમાં જો કઠોળમાં જોઈએ તો મગ છે, ચણા છે, સફેદ તલ છે, દેશી ચોરી છે, રાઈ છે, મેથી છે, પછી મગ બરડો છે, પછી આપણે તેલ વગરની તુવેરની દાળ છે, ચણા દાળ છે, અને મોગર દાળ છે, અને અડદની દાળ છે. બધું આપણે જૂની ઘંટડાની પહેલાં જૂની પદ્ધતિથી કરતા એ જ રીતે બનાવીએ છીએ. અને મેથી અને રાઈ, બાકી ગૌશાળાની પ્રોડક્ટ અમે વેચીએ છીએ બધી, ટોટલી ગૌશાળા રાજસ્થાનની છે, પથમેળાની પ્રોડક્ટ છે, એ બધી અમે વેચીએ છીએ. અને આ બધી પ્રોડક્ટ છે જે બધી કોસ્મેટિક ફ્રી હોય છે? હા, ફ્રી. એટલે કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં, કોઈ પણ કમક. અને ખાખરા અમે ડાંગ જિલ્લામાં બનાવીએ છીએ, અને આમાં મેંદાનો ઉપયોગ નથી કરતા. અમે પોતે જ અમારું તેલ દઈએ છીએ, 11 ડબ્બા તેલના મોકલ્યા, અને સિંધાલું નિમક અમે અમારું આપીએ છીએ, ખાંડેલું, અને પ્યોર ઘઉંના લોટમાં બનાવીએ છીએ. અને તમારો કોઈ કોન્ટેક્ટ નંબર આપવા માંગતા હોય તો કોઈને ઓર્ડર કરવો હોય તો કરી શકે છે? હા, તો મારો ઓર્ડર તો અમે કુરિયર દ્વારા મોકલી દઈએ છીએ. 9905599350 આ મારા મોબાઈલ નંબર છે. અને બીજો નંબર એક તમને આપું જીઓનો, 9905599450. અમે કુરિયર દ્વારા પણ મોકલી શકીએ અને ટ્રાવેલ્સમાં પણ મોકલી શકીએ. થેન્ક યુ. તો આજે આપણે આવી ગયા છે નાસ્તેવાલા ફ્રેમ્સના સ્ટોલ પર. તો તમને પણ ખ્યાલ હશે કે જ્યારે બાળકોને ભૂખ લાગે ત્યારે 10 રૂપિયાવાળા કે 20 રૂપિયાવાળા પેકેટ ખોલી અને ખાવા માંડે છે. આ પેકેટ પોતાના શરીર માટે, બાળકો માટે ઘણા બધા હાનિકારક હોય છે. તો એની કમ્પેરિઝનમાં આ નાસ્તાવાલા ફ્રાઇમ્સની પ્રોડક્ટ કઈ કઈ છે અને એ બાળકો માટે કેટલા બેનિફિટ છે એ આપણે જાણીએ. તો બેન, તમારું નામ શું છે? આશાબેન અભંગી. ઓકે, આશાબેન અભંગી. તો આપણે કઈ કઈ પ્રકારની પ્રોડક્ટ આપણે રાખીએ છીએ? બિંગો છે, કુરકુરે છે, કોનપેની છે, બાઇટ્સ છે અને જોયા સ્ટિક છે. ઓકે, આ કઈ કઈ ધાન્યમાંથી બનાવવામાં આવે છે? આ એક્ચ્યુઅલી બિંગો મકાઈમાંથી બનાવવાની છે, કુરકુરે મકાઈમાંથી, કોનપેની મકાઈમાંથી, આ બાઇટ્સ ઘઉંની છે અને જોયા કોઈ પણ પ્રકારના મેંદાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આની અંદર જે મસાલા છે એ બધા સેહત માટે કે બાળકો માટે હેલ્ધી છે, અને કોઈ પણ પ્રકારની નુકસાન થતી નથી. અને આ જે આપણી પ્રોડક્ટ છે નાસ્તેવાલા ફ્રેમ્સ, એ કોઈ પેકેટ રાખે છે કે ઓનલાઈન વેચે છે કે કેવી રીતે આપણે સેલ કરીએ છીએ? માની લો કે કોઈને લેવું હોય તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકીએ આપણે? કાર્ડથી. કાર્ડમાં તમારા નંબર કહી શકો તો આપણે? 9979035125. આ 9979035125 ઉપર કોન્ટેક્ટ કરીને તમે આ તમામ પ્રોડક્ટનો ઓર્ડર આપી શકો છો. હોલસેલ રિટેલ બે આપીએ. હોલસેલ અને રિટેલ બંને પ્રોડક્ટનું સેલ કરે છે આસ્થા ફૂડની સ્ટોલની અંદર. તો આપણે આજે જાણશું કે આસ્થા ફૂડમાં કઈ કઈ પ્રોડક્ટ અવેલેબલ છે અને એ બીજી સૂપ કરતાં કઈ રીતે ડિફરન્ટ છે. તો બેન, આપણે કઈ કઈ પ્રકારના સૂપ અત્યારે આપણે રાખીએ છીએ? અત્યારે એક જ છે રાગીનું સૂપ. રાગીનું સૂપ રાખીએ છીએ. એ તમને આમ ટેસ્ટ મંચાવ જેવો આવશે. ઓકે, મંચાવ જેવો ટેસ્ટ આવે છે એમનો. પણ એમાં જે રાગીનો જે રસીલો ટેસ્ટ હોય ને, જે કસીલો ટેસ્ટ, એ તમને એમાં દેખાશે. અને આમાં કોઈ પણ પ્રકારનો આજીનો મોટો કે એવું કઈ યુઝ કરવામાં આવતું નથી. એમાં
એમાં આમાં વિનેગર નહીં, લીંબુ એટલે કોઈ જાતની એવી કોઈ વસ્તુ પ્રોડક્ટ જ નથી. અને લોકો આને ટેસ્ટ કરે તો એ ડિફરન્સ કે અલગ લાગે, ટેસ્ટમાં અલગ લાગે કે ટેસ્ટ છે એ આપણે પહેલા શું પીએ તેના જેવો ટેસ્ટ લાગે, મંચાવ સૂપ મંચાવ જેવો લાગે ટેસ્ટ છે. લાગે છે. ઓકે, પણ આમ થોડોક રાગીનો જે સમજતા હોય તો રાગીનો ટેસ્ટ રસીલો હોય થોડોક, એટલે એ ટેસ્ટ થોડોક એમાં આવે. અતુલબેન, આ સૂપ સિવાય આપણી પાસે કઈ કઈ પ્રોડક્ટ અવેલેબલ છે સૂપ સિવાય? મારી પાસે એક મિક્સ મિલેટ ભેળ છે ઓકે અને એક મિક્સ મિલેટ સાંભાર છે ઓકે અને કોદરી રાઈસ છે. ઓકે, ત્રણ વસ્તુ ત્રણ વસ્તુ અલગ આ જે છે. છે એ શેમાંથી બનાવવામાં આવે છે? એ જુવાર, રાગી, બાજરો અને વેજીટેબલ, Okay. મિક્સ વેજીટેબલ બધા. ઓકે, અને આ જે છે અને એ છે જુવાર, રાગી, બાજરો, ઓકે મગની ફોતરા વગરની દાળ, મસૂરની દાળ અને તુવેરની દાળ તો માયનો રહેવી. Okay. અને બસ બીજા એમાં મિક્સ વેજીટેબલ છે, તુરિયા છે, ગલકા છે. જે એમાં ટેસ્ટમાં બધે, છે એ વન એન્ડ સેમ જ લાગે, કોઈ હા. ખ્યાલ નહીં પડે. ખબર જ ના પડે તમને. ઓકે, થેન્ક યુ. આજના એવા જેનઝી એટલે કે ન્યૂ યંગસ્ટરનો આપણે એક ઓનેસ્ટ રિવ્યૂ લઈએ કે આજના મિલેટ્સ મહોત્સવમાંથી એમને શું શું ટેસ્ટ કર્યું છે અને એનો અનુભવ કેવો રહ્યો છે. તો મારો ક્વેશ્ચન એ છે કે આજે તમે મિલેટ મહોત્સવ 2026ની મુલાકાત કરી, તો આ મુલાકાત દરમિયાન કઈ કઈ વસ્તુ તમે ટેસ્ટ કરી છે અથવા તો તમે આજે શું ટેસ્ટ કરી રહ્યા છો? અત્યારે અમે બાજરી સ્મૂધી ટ્રાય કરી, આની પહેલા અમે રાગી ડોસો ટેસ્ટ કરેલો. ઓકે. એ અમને ટેસ્ટમાં બહુ સારો લાગેલો, હેલ્ધી લાગેલો, લાઈક ડિફરન્સ ખબર ના પડી. જે નોર્મલ ખાતા હોય એવો જ સેમ ટેસ્ટ હતો અને હેલ્ધી લાગેલો. ઓકે, તમારો શું મંતવ્ય છે કે આવું આયોજન સરકાર દ્વારા થવું જોઈએ કે ન થવું જોઈએ, અથવા તો આવું આયોજન કરવાથી હેલ્થ સાથે આપણને બેનિફિટ થાય છે કે નથી થતો? ઓફકોર્સ બહુ હેલ્ધી છે અને ટેસ્ટમાં બી બહુ જ સારા છે. ઓકે, આ વસ્તુ ટ્રાય કરવાથી આમાં કોઈ વસ્તુનો ડિફરન્સ લાગે છે કે તમે સ્મૂધી ટ્રાય કરી અથવા તો તમે ઢોસો ટ્રાય કર્યો કે તેમ ડિફરન્સ ખ્યાલ પડે તમને? ના ના, ટેસ્ટ બહુ સરસ છે. સરસ છે. ઓકે, અને આમાં આવું આયોજન કરવાથી આજની જનરેશન જે છે પીઝા, બર્ગર એ બધા વસ્તુની કમ્પેરિઝન કરો તો આ વસ્તુને આપણે ચલણમાં લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ, ના, અથવા ના, પ્રમોટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 100% કરવી જોઈએ. સરકારે આ એક બહુ સરસ વ્યવસ્થા કરેલી છે અને ખૂબ સરસ પ્રમોટ કર્યું છે, પ્રમોશન એટલું સારું થયું છે અને થવું જોઈએ એમ. જુનાગઢ તો આપણો આમ એક આખું બેસ્ટ છે. હા બેસ છે, પણ આ આખું ગુજરાત લેવલે કે ઇન્ડિયા લેવલે જવું જોઈએ. આ જે આયોજન છે એ ગુજરાત લેવલે થાય છે અને એકચ્યુઅલી 16 સિટીની અંદર આનું પ્રમોટ કરવામાં આવે છે. આનું જે મેઇન ઇવેન્ટ છે એ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ત્યાં આયોજન કરવામાં આવે છે. એમાંનું એક સિટી છે એ જુનાગઢ છે. દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે, બરાબર? તો આવું આયોજન છે એ ફૂડ તમે એકચ્યુઅલી જે કન્ઝર્વ કરો, તમે બધા યંગ જનરેશન છો એટલા માટેની વાત છે. બનશે કે આની બહાર નીકળીને પાછા તમે પીઝા, બર્ગર અને એના તરફ ન વળો. અત્યારે તો કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ ભવિષ્યની અંદર બેનિફિટ થાય એટલા માટેનું આયોજન છે. તો આઈ હોપ કે તમે બધી ફોલો કરશો. થેન્ક યુ. થેન્ક યુ.